સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય. સભામાં પધારેલ સૌ મુક્તોને અંતના જય સ્વામિનારાયણ. બહુ ફાઇન વાત કરી. બ્રહ્માનંદ સ્વામીનો પ્રસંગ જ્યારે કહેતા હતા, પ્રેમાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીનો જે નિશ્ચયનો પ્રસંગ છે, ત્યારે જ્યારે વાત કરતા હતા ત્યારે જ પ્રભુ સ્વામી એક પ્રસંગની પ્રેરણા કરી. પહેલાં એ શેર કરું. બોમ્બેનો એક દીકરો છે, ચેતન કરીને છે નામ, પીપાલિયા કરીને મલાડમાં રહે છે. પોતે સોશિયલ મીડિયા એસસીઓનો સ્પેશિયલિસ્ટ છે. ઘણા વર્ષો સારી પોઝિશન છે, સિનિયર પોઝિશન છે. એમને બહુ બધા એક્સપિરિયન્સીસ સ્વામીજીએ બી કરાવ્યા અને ઘણા વખતથી છેલ્લા 2 વર્ષથી પ્રબોધ સ્વામી પણ એને બહુ બધા એક્સપિરિયન્સીસ કરાવે છે. એક એવો અનુભવ થયેલો જેના પછી એણે મને આ જ વાત કીધેલી કે જેવો મહારાજે પ્રેમાનંદ સ્વામીનો સાક્ષી ભેદ્યો હતો અને બધું જ ભૂલાડી દીધું હતું એક જ સેકન્ડમાં, એક એવો જ અનુભવ થયો. એ પ્રસંગની વાત કરું. પ્રસંગ એવો હતો કે એ દીકરો છેલ્લા 5-7 વર્ષથી સત્સંગમાં ખૂબ સક્રિય છે, એક્ટિવ છે અને સરસ સ્વામી તરફની યાત્રા કરી રહ્યો છે, નિષ્ઠા વધી રહી છે. એટલે આ વખતે જ્યારે 14મી જાન્યુઆરી 2024માં ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના હસ્તે અમરીશ દીક્ષા આપવાનો અવસર હતો, ત્યારે એ દીકરાને બી એના કાર્યકર્તાએ પૂછ્યું કે તારે દીક્ષા લેવી છે, મેરિડ છે? તો એની તો બહુ જ ઉમંગ હતી અને ઈચ્છા હતી, તો એણે હા પાડીને નામ લખાવ્યું. પછી જ્યારે ઘરે એણે વાત કરી તો એના ફાધર મધર, વિશેષ કરીને મધરે એ વસ્તુનો વિરોધ કર્યો કે ભાઈ આપણે કોઈ દીક્ષા નથી લેવી. એટલે આણે ઘણો બધો પ્રયત્ન કર્યો સમજાવવાનો કે એવું કંઈ છે નહીં, જે હું અત્યારે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ નોર્મ્સ ફોલો કરું છું એ જ બધા નોર્મ્સ છે. અત્યારે બી હું વ્હાઇટ ને ક્રીમ શર્ટ જ પહેરું છું, અત્યારે પણ હું કાંદા લસણ નથી ખાતો, વીકલી સભા ભરું છું, ભજન કરું છું, પૂજા કરું છું, એ જ બધું મારે ફોલો કરવાનું છે. વિશેષમાં ખાલી ડ્રેસ આવશે અને બેચ આવશે, બાકી તો બધું 90% તો ફોલો કરું જ છું, તો તમને શું વાંધો છે? પણ એક રૂઢિચુસ્તતા કહીએ કે એક ઓલ્ડ થિંકિંગ કહેવાય. એટલે એ કે ના આપણે આપણા સંપ્રદાયની બહાર બીજે ક્યાં આવી રીતે દીક્ષા નહીં લેવાની, ભલે તું સભાને બધું ભરે છે એનો અમને વાંધો નથી, પણ દીક્ષા નહીં લેવાની. એટલે આ દીકરાને એકદમ દુઃખ લાગી ગયું કે શું કામ ના પડે છે. બહુ બધું પ્રયત્ન કર્યો એણે કન્વિન્સ કરવા માટે 2-3 મહિના સુધી, પણ ઘરમાં કોઈ એના ફાધર મધર તૈયાર નહીં થયા. એના મમ્મીનો બહુ વિરોધ હતો. એમની વાઈફને એણે પૂછ્યું તો એની વાઈફ પહેલાં સ્ટાર્ટિંગમાં ના પાડતા હતા, પછી ઘણા વખતથી એ બી સભા ભરે 6 મહિનાથી, એટલે એણે બી કીધું કે ના વાંધો નહીં, તમે દીક્ષા લઈ લો, મને કોઈ પ્રોબ્લેમ નથી એમ. એટલે પછી દીકરાનો ફોન આવ્યો મને કે મને આવી રીતે દીક્ષા લેવી હતી પણ ઘરેથી ના પાડે છે, એટલે હું હવે નામ કેન્સલ કરાવું છું. એટલે મેં મારી રીતે વાત કરી કે એમાં શું વાંધો છે, કરવું જોઈએ, આપણે દીક્ષા લેવી જોઈએ. પ્રબોધ સ્વામીના હસ્તે મળતી હોય અને ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી પ્રબોધ સ્વામી આપતા હોય તો આપણા માટે તો આ સુવર્ણ અવસર છે. તો કે મારે બી લેવી છે પણ હું નથી કન્વિન્સ કરી શકતો મારા મધર ફાધરને. એટલે થોડું મેં મારી હિસાબે જેટલું મારે કહેવાનું હતું મેં કીધું, પણ એણે કીધું કે હું કહું પાછું. થોડા વખત પછી પાછું એણે નામ લખાવ્યું, પછી છેલ્લે પાછું 2 દિવસ પહેલાં એણે કેન્સલ કરાવ્યું. પછી મને ફોન કરીને કીધું કે મારાથી નહીં થાય. મેં કીધું ઓકે, નો પ્રોબ્લેમ. આ વાત ત્યાં પૂરી થઈ ગઈ. પછી જે દિવસે પ્રબોધ સ્વામીજી બપોરે 3 વાગે 4 વાગે દીક્ષા દર્પણ કરવાના હતા, એ જ દિવસે સવારે પ્રબોધ સ્વામીજી એ જ વિસ્તારમાં મલાડ ઈસ્ટમાં પ્રબોધ સ્વામીજીનું વિચરણ હતું, એટલે ત્યાં એમનો થાળ હતો ને ત્યાં હોલમાં દર્શન આપવાના હતા એ વિસ્તારના ભક્તોને. એટલે સવારે બધા ભક્તો ત્યાં ભેગા થયેલા એક હોલમાં દર્શન કરવા માટે. એટલે હું પણ ગુરુવરીની સાથે જ હતો ને ત્યારે આ દીકરો આવ્યો પ્રબોધ સ્વામીજી પાસે. એટલે પગે લાગ્યો. એટલે મેં વાત કરી, મેં કીધું પ્રબોધ સ્વામી, અને દીક્ષા લેવાની ખૂબ ઈચ્છા હતી, નામ બી લખાવ્યું હતું, પણ ઘરેથી વિરોધ છે ને એટલે નથી લઈ શકતો એમ. જ્યારે આ મેં વાત કરી એટલે દીકરો એકદમ ધ્રુસકે ને ધ્રુસકે પ્રબોધ સ્વામીના ખોડામાં રડી પડ્યો અને રડતા રડતા કીધું કે પ્રબોધ સ્વામી, મારી અંતરની ઈચ્છા કે છે મારે દીક્ષા લેવી છે પણ ઘરે માનતા નથી એમ. એટલે આપણે આપણી હિસાબે તો બધું કીધું હોય કે એક વખત લેવી હોય તો લઈ લે, પછી ફાધર મધરને કન્વિન્સ કરશું, પણ એનું એ વસ્તુની હિંમત નથી થતી એમ. એટલે પ્રબોધ સ્વામી બધી વાત સાંભળી. એટલે બીજું પછી પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે તારા પપ્પા આવે અહીંયા દર્શન કરવા? એટલે
મેં પૂછ્યું પપ્પા આવે છે સત્સંગમાં? તો કે સત્સંગમાં નથી આવતા પણ શિબિર સમયમાં આવે છે. મેં કીધું તો અહીંયા બોલાવી લે ને, આવશે? તો કે હા આવશે, નજીક જ રહેતા હતા. તો કે દર્શન કરવા તો આવશે, એવું કંઈ એમને પ્રોબ્લેમ નથી. પ્રભુ સાંઈ કે બોલાવી આવો, જાય ને. એટલે ત્યાંથી 5-7 મિનિટના જ ઘરે ડિસ્ટન્સથી એનું ઘર. એટલે દીકરો બોલાવા ગયો, એના ફાધરને લઈને આવ્યો. રવિવારનો દિવસ હતો એટલે એના ફાધર બી ઘરે જ હતા. એટલે થોડી વાર પછી એના ફાધરને લઈને આવ્યો. પ્રભુ સાંઈ સ્ટેજ પર બેઠા હતા અને વારાફરતી બધા દીકરાઓ બધા પગે લાગતા હતા અને પ્રાર્થના કરતા હતા. એટલે એ દીકરો એના ફાધરને લઈને આવ્યો. હું ત્યારે નીચે હતો અને પ્રભુ સ્વામી સ્ટેજ પર હતા. મેં જોયું કે એ આવ્યો છે એટલે મેં કીધું વાત કરી લેશે. ભક્તિ સ્વામી બી હતા. પ્રબોધ સ્વામીને પગે લગાવ્યા, કીધું કે સ્વામી આ મારા ફાધર છે. પ્રબોધ સ્વામી ખાલી એના આંખ સામે જોયું અને પ્રબોધ સ્વામી 2 વાક્ય બોલ્યા કે તમારો દીકરો બહુ સરસ છે, તમારો દીકરો બહુ ડાયો છે અને તમે આવતા રહેજો, તમે સત્સંગમાં આવતા રહેજો. ફક્ત 2 જ વાક્ય. અને એ જે આંખથી આંખ મિલાવી એના ફાધર સાથે, અને એના ફાધર પછી કન્વર્ઝેશન નોટ મોર દેન 20 સેકન્ડ્સ, 20 સેકન્ડથી ઉપરનું કન્વર્ઝેશન નહોતું. અને ઉતરી ગયા એના ફાધર. ઘરે ગયા. અડધો કલાક પછી ઘરે ગયા એના ફાધર, અને ઘરે જઈને પહેલું વાક્ય કીધું કે બેટા તું આજે દીક્ષા લે જ લે, તું આજે દીક્ષા લે જ લે, કોઈ ચિંતા ના કરીશ. એ કે આ રાઈટ જગ્યા છે અને આ જે તારા ગુરુ છે એ બહુ એવા સંત છે કે જેની આગળ દીક્ષા લેવી જ જોઈએ અને તું લે જ લે. અને ત્યાં ને ત્યાં એ દીકરાના મમ્મીને બોલાવ્યા. એટલે એમના વાઈફને બોલાવીને કીધું કે આજે આ દીક્ષા લેશે તારે પણ એને રોકવાનો નથી, હું બી એને રોકીશ નહીં. રાઈટ. એ દીકરો એટલો બધો શોખ થઈ ગયો. પછી તો આ 12:30ની આ વાત છે, 3 વાગે તો આવી ગયો હોલ પર. મને બી નવાઈ લાગી. મેં કીધું તું આવી ગયો? તો કે હા. પછી એણે વાત કરી એ કે નિષ્કામભાઈ જે વર્ષોથી જે હમણાં આપણા દીકરાએ કીધું ને કે પ્રેમલ મહારાજનો પ્રસંગ સાંભળેલો અને ખબર હતી કે ભગવાન સ્વામીની સુપ્રીમસી કેવી છે કે પોતાના ઇન્દ્રિય કોઈ પણ વ્યક્તિને ઇન્દ્રિય અંતકરણ પર કંટ્રોલ લઈ લે અને એને ખબર બી ના પડે. જેમ પ્રેમલ મહારાજનો કંટ્રોલ લઈ લીધેલો અને નામ બોલાડી દીધેલું, એમ કે એ પ્રસંગ સાંભળેલો હતો પણ આજ પહેલી વાર એ પ્રસંગનો અનુભવ કર્યો કે પ્રબોધ સ્વામીએ 20 સેકન્ડમાં પપ્પાને શું કર્યું એ ખબર નથી, પણ પપ્પા એટલા બધા જે 2 મહિનાથી 2.5 મહિનાથી કન્વિન્સ નતા થતા એ 20 સેકન્ડમાં કન્વિન્સ થઈ ગયા અને કીધું કે આ રાઈટ જગ્યા છે ને તારે દીક્ષા તું લઈ જ લે એમ. તો જે સુપ્રીમસીની દીકરાએ વાત કરી કે આપણને એવા પુરુષની પ્રાપ્તિ થઈ છે કે જે મહારાજ ભગવાન સ્વામીએ જે વચનાત્મા લખ્યું છે કે ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિ મારે એકને આધીન છે. તો એવા ઈચ્છાશક્તિ, જ્ઞાનશક્તિ જેને આધીન છે એવા પુરુષની ગોદમાં આપણે બેઠા છે. એટલે રિયલી વી આર વેરી 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 ફોર્ચ્યુનેટ એમ. એવા ઘણા બધા પ્રસંગો છે. એક બોમ્બેનો એક દીકરો છે સુધીર કરીને છે, સુધીર શિંદે કરીને મહારાષ્ટ્રન દીકરો છે. નાનો દીકરો છે, એટલો બધો કંઈ એમ હજી ઓલો નથી, સ્ટુડન્ટ છે. પણ કહીએ ને કે આપણે ફોર્ચ્યુનેટ કેમ છે કે આપણે દિલથી જો પ્રબોધ સ્વામીને સંભાળશું ને પ્રબોધ સ્વામીજી મારી સાથે છે એવી પ્રાર્થના કરશું અથવા આપણે એવું માનવાનો પ્રયત્ન કરશું ને તો આ પુરુષ એવા છે કે હરેક સેકન્ડે આપણને એવું મનાવી આપશે ને કે હું તમારી સાથે છું. આપણે ખાલી પ્રાર્થના કરવાની છે, થોડા એફર્ટ્સ કરવાના છે કે મારી સાથે છે એવું અનુભવ કરવાનો અથવા એવું ઇમેજિનેશન કરવાની, અને અનુભૂતિ એ કરાવશે કે એ આપણી સાથે છે. પ્રસંગ બહુ નાના છે પણ વિચારી આવે કે આપણે કેટલા બધા ભાગ્યશાળી છે. આ બ્રહ્માંડમાં આખા બ્રહ્માંડમાં કોઈ એવું કહી ના શકે કે હું પ્રાર્થના કરું ને ભગવાન મારી પ્રાર્થના સાંભળે છે. આપણે એટલા ફોર્ચ્યુનેટ છે કે આપણે પ્રગટ સંતની ગોદમાં બેઠા છે, પ્રગટ પુરુષની ગોદમાં બેઠા છે કે દિલથી આપણે કોઈ બી પ્રાર્થના કરશું ને તો એ આપણા બધી પ્રાર્થનાને એ સાંભળે છે. રાઈટ. એ આપણને અનુભવ કરાવશે કે આઈ એમ વિથ યુ, આઈ એમ વિધિન યુ. એવો નિરંતર અનુભવ કરાવવાવાળા પુરુષની આપણે ગોદમાં બેઠા છે. છેલ્લા એક પ્રસંગની વાત કરું કે બીજો એક દીકરો છે, એનું નામ છે નિતેશ કરીને, નિતેશ જોશી. જ્યારે સુરતમાં આપણને ખબર છે 2023માં સમયો હતો 8મી જાન્યુઆરીએ, ત્યારે એ દીકરાને સવારે જ્યારે ઉઠો, એ લોકોની સવારની કંઈક ટ્રેન હતી ને સીધા એ લોકો સમયમાં આવવાના હતા બપોરે. એટલે સવારે ઉઠો તો એના 2 કાનમાં છે ને એકદમ ધાક પડી ગઈ હતી, એને કંઈ સંભળાતું નહોતું એમ. એટલે થોડોક આમ મૂંઝાઈ ગયો કે આ શું થયું. પછી થોડું ઘણું જે બી ઘરના ઉપચાર કરવાના હશે એ કર્યા અને પછી સમયમાં પહોંચ્યો. 10-15 દિવસ પછી એને એ પ્રોબ્લેમ વધી ગયો એમ કે એને કાનમાં કોન્સ્ટન્ટ અવાજ આવે, સીટી વાગતી હોય ને એવો અવાજ આવે અને એને સાંભળવાનું એકદમ ઓછું થઈ ગયું.
એટલે પછી સ્પેશિયલિસ્ટ પાસે ગયો, બધું ચેકિંગ કરાવ્યું. એટલે ડૉક્ટરે કીધું તને વર્ટિગોનો પ્રોબ્લેમ લાગે છે. પછી એની અમુક દવાઓ આપી, બધું કર્યું, પણ એને ક્યોર નહોતું થતું. પછી ઇયર સ્પેશિયાલિસ્ટને બતાવ્યું તો એણે ફ્રીક્વન્સી ટેસ્ટ કરવાનું કીધું છે, કાનના ટેસ્ટ કરવાનું કે. તો એ ટેસ્ટ કર્યા તો એમાં ખબર પડી કે એમની જમણી બાજુનો જે કાન છે ને એમાં ટોટલી ફ્રીક્વન્સી લોસ છે, 100% ફ્રીક્વન્સી લોસ છે, અને એમાંથી એને બિલકુલ સંભળાતું નથી જમણા કાનમાંથી. અને ડૉક્ટરે કીધું કે તારી નસ સુકાઈ ગઈ છે જમણા કાનની, અને આપણે ટ્રાય કરશું દવાથી, પણ કેટલું રિકવર થશે, ક્યારે થશે કે નહીં એની કોઈ ગેરંટી નહીં. અમુક પેશન્ટ્સને થાય બી છે, અમુક પેશન્ટ સાંભળવા લાગે છે, અને અમુક પેશન્ટને નથી બી થતું. આ તો બધું ભગવાનની ઈચ્છા ઉપર છે, કેટલું તને લાગુ પડે છે એટલું. એટલે એની મેડિસિન ચાલુ થઈ. એટલે રાઈટ કાનમાં એને આ વસ્તુ પ્રોબ્લેમ હતો. એટલે પછી એના લીડરને વાત કરી કે આવું આવું છે. આ બી 2023 સાલનો પ્રસંગ છે. એટલે ફેબ્રુઆરી મહિનામાં પ્રબોધ સ્વામીજી બોમ્બે પધારવાના હતા, અને ત્યાં બોરીવલીમાં સભા હતી. એટલે એમના લીડર જીતેનભાઈએ કીધું કે આપણે પ્રબોધ સ્વામી બોમ્બે આવે છે ત્યારે એમને પ્રાર્થના કરશું. તો કે સારું. પછી જે દિવસે પ્રબોધ સ્વામીની સભા હતી એ દિવસે બી સવારે એની તબિયત બહુ જ બગડી ગઈ. એટલું બધું એને પ્રોબ્લેમ શું આવે, એને ક્યારેય બી એની મુમેન્ટ કોઈ બી જગ્યાએ ચક્કર આવી જાય, એને બોડી એના કંટ્રોલમાં એને પડી જાય, એવું એને ઘણા દિવસથી થતું હતું. એમ વર્ટિગોને લઈને અને કાનની ફ્રીક્વન્સીનો બી પ્રોબ્લેમ હતો, અને સીટી વાગ્યા રાખે કાનમાં કોન્સ્ટન્ટ, સંભળાય નહીં. એટલે એ દિવસે સવારે બી એને વોમિટ થઈ અને તબિયત બહુ બગડી ગઈ. એટલે સૂઈ ગયો. પછી 10 વાગે ઉઠ્યો તો ખબર પડી કે સભા તો સ્ટાર્ટ થઈ ગઈ હશે. એટલે પછી સભામાં પહોંચ્યો 10:30 વાગે, તો સભા સ્ટાર્ટ થઈ ગઈ હતી. એટલે એના લીડરે કીધેલું કે આપણે પ્રબોધ સ્વામીને મળી લેશું. પણ પછી તો આટલી મોટી સભા 2000 ભક્તો બેઠા હોય, એમાં આગળ જવાનું અને કેવી રીતે વાત કરવાની. લીડર એના આગળ હતા, જીતેનભાઈ જે ત્યાંના મંડળના લીડર છે. એટલે એને મેસેજ કર્યો, પણ હવે ચાલુ સભામાં તો એના લીડર બી કેવી રીતે મેસેજ વાંચે. એટલે એને થયું કે આજે બી મારો ચાન્સ ગયો કે પ્રભુ સ્વામી આવ્યા છે, મારે પ્રાર્થના નહીં થાય. પછી છેલ્લે બધી સભા પતી પછી એનાઉન્સ થયું કે ગુરુવારની સભા જે ભરતા હોય કાર્યકર્તાઓ, એ લોકો સ્ટેજ પર ફોટો પડાવવા આવે. એટલે આ દીકરાએ બી ગયો ઉપર, કેમ કે એ બી સભા ભરતો હતો. એટલે બધાનો ફોટો પડ્યો. પછી એણે ઓલા જે લીડર હતા જીતેનભાઈ, એણે કીધું, આમ કાન બતાવ્યો. એટલે એને યાદ આવ્યું કે આવો આવતું આપણે પ્રાર્થના કરી લઈએ. એટલે પ્રબોધ સ્વામીજીની બાજુમાં નીચે એ બેઠો, અને ઓલા લીડર હજી પ્રાર્થના કરે છે ને, તો પ્રબોધ સ્વામીજીએ એના જમણા ખભા પર જ આમ હાથ મૂક્યો. એટલે પ્રબોધ સ્વામીજીના મુખારવિંદ પાસે એમનો જમણો કાન હતો એ દીકરાનો. અને એણે કીધું કે સ્વામીજી આવી ડૉક્ટરે કીધું છે કે એક કાન બંધ થઈ ગયું છે, ફ્રીક્વન્સી ટોટલ ડેડ થઈ ગઈ છે અને સંભળાતું નથી, અને દવા ચાલુ છે, પણ ક્યારે થશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. અને ત્યારે પ્રબોધ સ્વામી એકદમ મીઠી સ્માઇલ આપી અને એને જમણા કાનમાં જ કીધું કે ભજન કરજે, કોઈ ચિંતા નહીં કરતો, બધું સરસ થઈ જશે. અને આટલું કીધું અને એને આશીર્વાદ આપ્યા. અને દીકરો ત્યાંથી ગયો, અને દીકરાએ વાત કરી કે એ દિવસથી લઈને આજ દિન સુધી મને 100% જમણા કાનમાં સંભળાય છે, અને ફરી ક્યારેય મારે દવા બી લેવી પડી નથી. પણ મારો કહેવાનો મતલબ શું છે કે જે આપણને વાત કરી જે વક્તાએ, કે આપણે એવા પુરુષની ગોદમાં બેઠા છે કે જેનું ધાર્યું આ બ્રહ્માંડમાં થાય છે. કે જે વાત કરીને કે અમે ધારો કે અહીંયા આટલો વરસાદ આવો તો વરસાદ આવે, અને રાજ આવો તો રાજ આવે, અને દીકરો આવો તો દીકરો આવે, અમે જેમ ધારીએ છીએ એમ થાય છે. તો એવા જેનું ધાર્યું થાય છે ને એવા પુરુષની ગોદમાં આપણે બેઠા છીએ. એટલે અનંત બ્રહ્માંડમાં આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી. છેલ્લો એક પ્રસંગ કહું કે હમણાંનો રિસન્ટ જ પ્રસંગ છે. 4-5 દિવસ 5 કે 6 દિવસ ત્યાંનો જ પ્રસંગ છે. બોમ્બેમાં આપણો એક કાર્યકર્તા છે, એ દુબઈ છે અત્યારે, અમરીશ છે, અને એમના વાઈફ બી અમરીશ છે, એના મધર છે એ બી સરહદઈ છે, આખું ફેમિલી નિષ્ઠાવાન છે. એટલે એ દીકરો અને એની વાઈફ તો દુબઈ છે, એટલે એના મધર અહીંયા બોમ્બેમાં છે, કાંદિવલીમાં, એમની દીકરીને જમાઈ સાથે રહે છે. એ લોકો બી સરહદઈ અમરીશને કાર્યકર્તા છે, જ્યાં રહે છે એ ફેમિલી બી. એટલે એના એ જે દીકરાના મધર છે એને પહેલાં કેન્સર હતું ને એનું ઓપરેશન થયેલું, પણ હમણાં પાછું થોડા દિવસ પહેલાં ખબર પડી કે રિલેપ્સ થયું છે કેન્સર. એટલે બધું છેલ્લા 15-20 દિવસમાં, 1 મહિનામાં કોન્સ્ટન્ટ 2 કે 3 વખત હોસ્પિટલમાં એડમિટ કરવા પડે, વોમિટિંગ થયા રાખે ને બહુ બધા પ્રોબ્લેમ્સ થયા રાખે, સિવિયર પેઇન ને બધું રહેતું હતું. એટલે પછી એ દીકરાને બી બોલાવી લીધો આપણે દુબઈથી, એ બી આવી ગયો, અને બધું ચાલતું હતું. પછી એડમિટ કર્યા હતા, અને આગલા દિવસે રાત્રે 3 વાગે એમના મમ્મીને વેન્ટિલેટર પર રાખ્યા. અને ડૉક્ટરે કીધું કે અત્યારે તો બધું આમ થોડું બ્રિધિંગમાં ઇશ્યુ આવે છે, કે એને કહે ને કે એનું બ્રિધિંગ બહુ ઓલું થઈ ગયું છે, હાર્ટબીટ એકદમ ઉપર વયા ગયા છે, 160-170 પર કોન્સ્ટન્ટ રહે છે, અને ઓક્સિજન લેવલ ઘટી ગયું છે, એટલે આપણે એને વેન્ટિલેટર પર મૂકીએ છીએ.
ત્યારે તો બધા પેરામીટર્સને વધારે કાંઈ પ્રોબ્લેમ નહોતો, પણ થોડુંક ક્રિટિકલ લાગતું હતું. એટલે પછી સવારે એ દીકરા એ મને ફોન કર્યો કે આવું પરિસ્થિતિ છે મમ્મીની. મેં કીધું તમારા બધાની શું ઈચ્છા છે? તો કે મમ્મી વધારે રીબાવા ના જોઈએ એમ, બિકોઝ ડૉક્ટરે કીધું કે વેન્ટિલેટર પર છે તો ગમે એટલા દિવસ રહી શકે, મહિનો બી રહી શકે, 2 દિવસ બી રહી શકે ને 2 મહિના બી રહી શકે, વી ડોન્ટ નો. એટલે પછી પ્રભુ સ્વામીજીને પ્રાર્થના કરી, ફોન પર દર્શન થયા. એટલે પછી આખો કેસ સમજાવ્યો કે પ્રભુ સ્વામી આ પરિસ્થિતિ છે, કેન્સર રિલેપ્સ થયું છે, સ્પ્રેડ થવાનું ચાલુ થયું છે, કિડનીને બી થોડી અસર થઈ છે, બ્રિધિંગમાં ઇશ્યુ આવે છે, ગઈકાલ રાત્રે 3 વાગે વેન્ટિલેટર પર શિફ્ટ કર્યા છે. મને કે એજ કેટલી છે? મેં કીધું સ્વામી અબાઉ 65 છે. પછી પ્રભુ સ્વામી પોતે જ કહે મને કે આ તો રીબાએ નહીં કરતા તો ધામમાં જાય તો સારું નહીં. મેં કીધું હા સ્વામી. મેં કીધું આપ હવે આપ ધામમાં લઈ જાઓ તો થાય. પછી પોતે જ કીધું કે સારું સારું, તમે ભજન હું સ્વામીજીને પ્રાર્થના કરીશ. પછી બીજું વાક્ય બોલ્યા કે એ બેનને કહી દો, કોઈ એને કહી દે કે એ બી સ્વામીજીને પ્રાર્થના કરે કે સ્વામીજી મને ધામમાં લઈ જાઓ. એટલે પછી મેં દીકરાને કીધું, મેં તું અંદર જ છે આઈસીયુમાં, તો મમ્મીને તરત મેં ફોન કરીને કહી દીધું કે મમ્મીને તું કહી દે કે સ્વામીજીને પ્રાર્થના કરે. તો કે તો વેન્ટિલેટર પર છે. મેં કીધું જે પરિસ્થિતિમાં હોય, સાંભળે ન સાંભળે એ આપણું નથી જોવાનું, પ્રભુ સ્વામી કીધું છે આપણે કહી દેવાનું. એટલે એણે કાનમાં કહી દીધું કે તમે સ્વામીને પ્રાર્થના કરો કે ધામમાં લઈ જાય. અને પ્રભુ સ્વામીજીનો જ્યારે મેં વાત કરી હતી, મેં ટાઈમ જોયો હતો, આજે બી મારી પાસે કોલ રેકોર્ડમાં છે, 11:31 પ્રભુ સ્વામીજીને મેં કોલ કર્યો હતો, 11:31 સવારે, અને 11:45 પ્રભુ સ્વામીજી મહારાજ એ બેનને ધામમાં લઈ ગયા વિધિન 15 મિનિટ્સ. પણ કહેવાનું એ છે કે આપણે એવા પુરુષ મળ્યા છે કે જો ખરેખર આપણે અનુભવ કરાવે કે હું તમારી બધી પ્રાર્થના સાંભળું છું. પણ દર વખતે એવું કદાચ ના બી હોય, એમ કદાચ એ ચૈતન્ય માટે ધામમાં લઈ જવું કે એને પીડાવા ના દેવું, એ પ્રભુ સ્વામીજીએ ડિસિઝન લીધું. કદાચ કોઈ એવું ચૈતન્ય હોય કે જેને ધરતી પર રાખીને બી પ્રભુ સ્વામી મહારાજને એનું ઉત્થાન કરવું હોય તો એ પણ એ કરે, એ બી એ એમની મરજી છે, રાઈટ. એક પ્રસંગ છે કે એક દીકરા છે આપણા સહિષ્ણુ જ છે, એમના ફાધર ઇઝ એબાઉ 73 કે 74ની ઉંમર છે, ઘણા વર્ષથી બીમાર છે, અને પેરાલિસિસ થઈ ગયું હતું, ને પછી ત્યારથી તબિયત બગડતી જાય છે. અને 12 કલાકનો એક માણસ બી એમના ઘરે આપણે રાખ્યો છે, 12 કલાક એની સેવામાં રહે, પોતાથી કાંઈ થઈ શકે એ પરિસ્થિતિ નથી, મેમરીમાં બી ઓળખી નથી શકતા, એમના વાઈફને ના ઓળખી શકે, એમના સનને ના ઓળખી શકે. ખાલી સ્વામીજીની, પ્રભુ સ્વામીજીની, સંતોની પ્રવચન સાંભળે, વગાડે એટલે એ સાંભળે, ભજન કરે, ભજન યાદ છે સ્વામિનારાયણનું, બીજું કાંઈ યાદ નથી. એટલે એવી પરિસ્થિતિ છે. અને વચ્ચે પરિસ્થિતિ બહુ ખરાબ હતી, બહુ ક્રુશિયલ થઈ ગઈ હતી, કે માઇન્ડ પર કંટ્રોલ નહોતા, ગમે એમ બિહેવ કરે, બૂમાબૂમ કરે ઘરમાં. હવે એમના વાઈફ પોતે એ બી એજેડ છે, બહુ 65 છે, એટલે કેટલું કંટ્રોલ કરે. અને પરિસ્થિતિ બહુ વિકટ થઈ ગઈ હતી. એ દીકરાએ બી આવવું પડે સેવામાં એના ફાધરની. એટલે પછી એક વખત મેં પ્રભુ સ્વામીજીને ત્યાં બોમ્બે આવ્યા હતા, એટલે એના ફાધરને એક જણને મોકલા ગાડીમાં, વ્હીલચેરમાં લઈને આવ્યા, અને પ્રભુ સ્વામીને વાત કરી કે પ્રભુ સ્વામી આવું છે. એટલે તરત જ એમણે, અહીં તો કહું એની પહેલાં જ કીધું કે મારો ચંદન લાવો, અને સીધું પૂજન કર્યું. એટલે મેં કીધું હા હવે વાંધો નહીં, પૂજન કર્યું એટલે હવે ધામમાં લઈ જશે. પછી એના પછી પણ ધામમાં નહીં લઈ ગયા, અને એ પરિસ્થિતિ એવી ને એવી હતી. પછી વચ્ચે પાછી તબિયત બગડી, હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા, બહુ બધા કોમ્પ્લેક્સ સિચ્યુએશન થવા લાગી. એટલે બેંગ્લોરમાં પ્રભુ સ્વામીજી હતા, સેવક બી ત્યાં હતો, એટલે ત્યાં આગળ પછી મેં પ્રાર્થના કરી. મેં કીધું સ્વામી આ વ્યક્તિ છે, અને પ્રભુ સ્વામીની વ્યક્તિ લૌકિક લેવલે ખબર. મેં કીધું સ્વામી આવું છે, આવી પરિસ્થિતિ છે, એટલે આપણે એમ કે ભગવાનને થોડા આપણે વાત કરીએ, એમ થોડું ઇમોશનલ કરીએ તો ભગવાન જરા જલ્દી ડિસિઝન લે. એટલે મેં કીધું સાહેબ પરિસ્થિતિ ખરાબ છે, કોઈ સેવા કરવાનું નથી, ઓલા દીકરાએ દોડીને આવવું પડે છે સેવા કરવા માટે, એમના વાઈફથી પહોંચાતું નથી, 65 વર્ષની ઉંમર છે, એમની બી બધી તબિયતને લઈને પ્રોબ્લેમ્સ હોય, કેટલું કરે એમ. પછી મેં કીધું સ્વામી ફૂલ ટાઈમનો એક માણસ બી આપણે રાખ્યો છે આખા દિવસનો, અને મેં કીધું સ્વામી એને બી 800 રૂપિયા આપવા પડે છે એક દિવસના, એટલે મોંઘું પડે ને, આપણને એમ લાગે. એટલે આપણે એમ કે આપણે પ્રભુ સ્વામીને આવું કહીએ તો થોડુંક પ્રભુ સ્વામીજી આમ કન્સિડર કરીને વહેલા ધામમાં લઈ જવાનો સંકલ્પ કરે. પણ હવે એ તો કેવા પુરુષ છે, એમ કે ને કે આત્માના ઉત્થાન માટે પછી કોઈની પ્રાર્થના ના સાંભળે. તો મને એવું કે બોમ્બેમાં ખાલી 800 રૂપિયા થાય એક દિવસના. મેં કીધું હું શું વાત કરું છું, ને હમણાં આખી બીજી ડાયરેક્શનમાં તો હું સમજી ગયો. મેં કીધું હા સ્વામી 800 રૂપિયા થાય. તો કે બહુ સસ્તું કહેવાય નહીં બોમ્બે કામ પ્રમાણે. ભાઈ આપણને તો એમ કે ભાઈ આ બી એમને મોંઘું લાગશે તો કદાચ વહેલું કરશે,
પણ એ તો વાત આવી નહીં એમ. એટલે પછી મેં કીધું હા સ્વામી બરાબર છે, મેં કીધું સસ્તું કહેવાય. પછી બધી પ્રાર્થના કરીને સ્વામી ધામમાં લઈ જાઓ. તો મને તરત કે જો તારા તો એમ કે જે 70 થાય ને એને ધામમાં લઈ જવાના, બધાને તારા તો 70 થાય એટલે ધામમાં લઈ જવાના એવું હોય. હવે મેં કીધું આ પરિસ્થિતિ છે એટલે પ્રાર્થના કરું છું, પણ ખબર પડી ગઈ કે એમની મરજી નથી એમ. પણ એ વ્યક્તિ આજે બી હજી બી ધરતી પર જ છે ને હજી બી ઓલો 800 રૂપિયાવાળો માણસ છે જ, રોજ સેવા જ કરે છે એની. પણ પ્રભુ સાંઈની કૃપા એવી થઈ કે એ જે મેન્ટલી જે અનસ્ટેબલ હતા, કે જે ઘરમાં ધમાલ કરતા હતા, ગમે એવું બિહેવ કરતા હતા, એકદમ એમની કૃપાથી પ્રાર્થના કરી ત્યારથી એ વસ્તુ એકદમ શાંત થઈ ગઈ. કે હવે શાંતિથી આખો દિવસ પ્રવચન સાંભળે, ભજન કરે, પલંગ પર જ હોય, દવા આપે દવા લઈ લે, જમવા આપે જમવાનું લઈ લે, પણ બીજી કોઈ કરતા નથી અને શાંતિથી ભગવાન એને એની યાત્રા કપાવે છે. પણ કહેવાનો મતલબ એ છે કે આપણે ભાગ્યશાળી એવા એટલે છે કે એ પુરુષ એવા છે કે જે ધાર્યું એનું થાય છે. અને હરેક સેકન્ડે જો આપણે પ્રાર્થના કરશું કે એ મારી સાથે છે, તો એ અનુભવ કરાવશે કે એ આપણી સાથે છે ને આપણી દરેક પ્રાર્થના સાંભળે છે. તો વિશેષ કોઈ વાત નથી કરવી. સ્વામીજીને પ્રભુ સાંઈ ચરણોમાં એક જ પ્રાર્થના કરીએ કે આપણે જેમ વાત કરી ઓલા દીકરાએ કે આપણે ખૂબ ભાગ્યશાળી છે કે પ્રથમ 27માં મહારાજે વાત કરી એ પુરુષ, એ સાક્ષાત પુરુષની ગોદમાં આપણે સૌ બેઠા છે. ખાલી પાકું એટલું જ કરવાનું છે કે આપણા જીવનમાં જે પણ કંઈ થાય છે એ પ્રભુ સ્વામીની મરજીથી થાય છે. અને બીજું એટલું પાકું કરવાનું છે કે જે પણ કરી રહ્યા છે એ મારા બેસ્ટ માટે કરી રહ્યા છે, મારા સારા માટે કરી રહ્યા છે, અને એનાથી સારું કાંઈ હોઈ શકે જ નહીં એટલે કરી રહ્યા છે, એવો વિશ્વાસ સ્વામીજી અને પ્રબોધ સ્વામી આપણો સૌનો દ્રઢ કરાવે. એ જ એમના ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.